કે ધીરા તું યુવાન અવસ્થામાં થઈ ગયો છે, હવે તારા લગ્ન કરવા છે. ધીરા ભગત કે માં મને આ સંસારમાં કોઈ રુચિ નથી, મારે 4 ધામની યાત્રા કરવી છે. પણ ધીરા ભગતની માં કે દીકરા તારી પાછળ મારું જીવન છે, એનું તો જો. જા 2 શબ્દો માએ કીધા ને. ધીરા ભગત પોતાની માની વાત માની, પણ માને એક વાત કરે છે કે માં હું તારી વાત માનું, પણ તારે મારું સાંભળવું પડશે. કે બોલ દીકરા કે માં હું લગ્ન કરું, પણ મારા માટે એવું પાત્ર ગોતજે કે 4 મંગળ વર્તાયા પછી એક દીકરાનો જન્મ થાય ને પછી મને 4 ધામની યાત્રાએ જવા દેવું પડે. મિત્રો ટૂંકમાં વાત કરવી છે. આ તો ધીરા ભગત માટે જોતું તેવું પાત્ર મળ્યું, એના લગ્ન થયા, એક દીકરાનો જન્મ થયો. ધીરા ભગત 4 ધામની યાત્રાએ હાલી નીકળ્યા. મિત્રો ખરેખર અમુક શબ્દ યાદ આવે ને એવી જ અવસ્થામાં અમારા સુરેશભાઈ હતા. અમારા ભાઈ ટીનાભાઈ, એની માં સુરેશભાઈની માં મારા ટીનાભાઈને હરખ નહીં હોય કે મારા દીકરાના યુવાન થયો, મારા દીકરાનો લગ્ન થાય, એ લગ્ન જોવાની હરખ નહીં હોય. પણ કહેવતમાં કહે છે ને કે ઘડી પલકી ખબર નહીં કરે કલકલી બાત, જીવની માથે જમણા ફરે જેમ તેતર માથે બાત. પણ ટૂંકમાં વાત કરવી, ધીરા ભગતના લગ્ન થાય, એક દીકરાનો જન્મ થાય, પછી ધીરા ભગત કે હું 4 ધામની યાત્રાએ જઉં છું. એ 4 ધામની યાત્રાએ હાલી નીકળે. હાલતા 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 4 ધામની યાત્રા કરે. જ્યાં 4 ધામની યાત્રા પૂરી થાય ને ધીરા ભગતને પોતાનું વતન, પોતાનું ગામ યાદ આવ્યું, પોતાની માં યાદ આવી, પોતાના ધર્મપત્ની યાદ આવ્યા, અને પોતાનો એક ને એક દીકરો યાદ આવ્યો. કે 4 ધામની યાત્રા તો પૂરી થઈ, પણ હવે મારે મારા વતન પાછું ફરવું પડે. 4 ધામની યાત્રા પૂરી થાય, હાલતા 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 ગામના પાદરમાં પહોંચે. કારણ કે કહું છું કે ભેદ હોય. 4 ધામની યાત્રા પૂરી થઈ, ગામના પાદરમાં પહોંચે. સામે નનામી હાલી આવે છે કરકથી, શમશાન હાલ્યું આવે છે. જ્યાં ગામના પાદરમાં ધીરા ભગત પહોંચે તો સામે નનામી હાલી આવે. ધીરા ભગતના મનમાં થયું કે મારા ગામની અંદર કોઈ દેવલોક પામ્યું છે, મારે જવું જોઈએ શમશાને. આગળ નનામી વાય ધીરા ભગત હાલી નીકળે, શમશાને જાય. નનામી હેઠી ઉતારી, લાકડા ખડકાના સબને માથે મૂકી અને અગ્નિદાહ દે. અને અગ્નિદાહ દઈને લોકો પાછા વળી નીકળે ને છેલ્લે ભાઈને ઉભા રાખીને ધીરા ભગતે કીધું કે ભાઈ આપણા ગામની અંદરથી કોણ દેવલોક પામ્યું? પેલો ભાઈ વાત કરે કે અમારા ગામની અંદર એક ધીરા ભગત હતા. આમે ધીરા ભગત જ ઉભા છે, પણ 25 વરાના વાણા વીતી ગયેલા, ફકીરી જિંદગી બની ગયેલી. કે અમારા ગામની અંદર એક ધીરા ભગત હતા ને, એનો એક ને એક દીકરો હતો ને આ સરપડસ થયો. આ એની નનામી હતી. મિત્રો પછી ધીરા ભગત ક્યાંય ન ગયા, પોતાના દીકરાનું સબ હળકતું હતું ને એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. અહીંયા જઈને ભગવાનને કીધું કે બાપ, જેને 25 વરે મળવા આવતો તો એના મુખ નો જોઈએ કયો. આવો સંસાર છે, આવો ધુવાડાના ગોટા જેવો સંસાર છે. તારા ભજન લખાણું છે. એ સંસાર ધુવાડાના એ બાચ કરે હરે આવે રંગ પતંગ નું ડીજ છે. હરે આકડા મખોર રે હરી નો રસ પીજીએ.
ભાવે હરિનો રસ પીજીએ દુનિયામાં કહેજો સંસારમાં કહેજો હવને છેલ્લા મારા રામ રામ દુનિયામાં કહેજો સંસારમાં કહેજો હવને છેલ્લા